સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને ઓરડુમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે। 7 મહિનાની બાળકી સહિત બંને બાળકોની ગંભીર હાલતના કારણે તેમને અમદાવાદ ખસેડાયા છે। આ વાયરસ કાચા મકાનોમાં જોવા મળતી સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે। પરિસ્થિતિને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગની 24 ટીમો કામે લાગી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ તેમજ ફોગિંગ શરૂ કરાયું છે। તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો બાળકને તીવ્ર તાવ કે આંચકી જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ સારવાર શરૂ કરાવવી। છેલ્લા 2 થી 3 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરના શંકાસ્પદ કેસ ગણીએ તો 2 કેસો નોંધાયેલા છે। જે પૈકી જોરાવરનગર ગણપતિ ફાટસનું એક 4 વર્ષનું બાળક છે, જ્યારે પાટડી તાલુકાનું ઓળુ ગામ છે ત્યાં એક 7 માસની બાળકીનો શંકાસ્પદ કેસ નોંધાયેલ છે। આ બંને કેસોમાં જે સેમ્પલ છે એ આપણે સેમ્પલ કલેક્ટ કરી અને જીબીઆરસી ગાંધીનગર ખાતે પરીક્ષણ માટે મોકલેલ હતા।